દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએની સંસદીય દળની બેઠક. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનું પ્રધાનમંત્રીએ કર્યું અભિવાદન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. લોકસભા અને રાજ્યસભામાં આજે રજૂ થશે મહત્વના બિલ. લોકસભામાં ભારતીય પ્રબંધન સંસ્થાન સંશોધન બિલ તો રાજ્યસભામાં ખાણ ખનીજ વિકાસ વિનિયન સંશોધન બિલ અંગે કરાશે ચર્ચા. ભારત ચીન સરહદ વિવાદ ઉકેલવા આજે મહત્વની બેઠક. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ બનાવવા સરહદ પર શાંતિ પર મૂક્યો ભાર. ચીનના વિદેશ મંત્રી આજે પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. ભારે વરસાદના કારણે મુંબઈ જળબંબાકાર. લોકલ સેવા પ્રભાવિત. વરસાદ સાથે જોડાયેલી ઘટનામાં 7 લોકોના મોત. હજુ 24 કલાક ભારે વરસાદનું એલર્ટ. શાળા અને કોલેજોમાં રજા. પરીક્ષા કરાઈ રદ. રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી. 24 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સૂત્રાપાડામાં 11.30 ઇંચ વરસાદ. રાજ્યના સૌથી વધુ પોલીસ અધિકારીની બદલી. નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડના આધારે પહેલીવાર બદલીના ઓર્ડર. સફીન હસનને મહીસાગરના, જ્યારે પ્રેમ સુખડેલુને બનાવાયા સુરેન્દ્રનગરના પોલીસ વડા. ઇઝરાયેલ સાથે સંઘર્ષ વિરામ અને બંધકોની મુક્તિ અંગેના પ્રસ્તાવનો હમાસે કર્યો સ્વીકાર. ઇજિપ્તના સૂત્રોએ આપી જાણકારી. હમાસના પ્રસ્તાવ અંગે હજુ સુધી ઇઝરાયેલે નથી આપી કોઈ પ્રતિક્રિયા. ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં. સેન્સેક્સમાં 81,400ની સપાટી પર કારોબાર. નિફ્ટીમાં પણ 50થી વધુ પોઈન્ટનો વધારો. મીડિયા મેટલ ઇન્ડેક્સમાં તેજી. સોના ચાંદીમાં ઉતાર ચઢાવ. અને એશિયા કપ માટે આજે ટીમ ઇન્ડિયાની થશે જાહેરાત. 9 સપ્ટેમ્બરથી યુએઈમાં રમાશે એશિયા કપ. તો ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝ અને વિશ્વ કપમાં આજે મહિલા ક્રિકેટ ટીમનું થશે એલાન.